ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પાટણ સરહદી વિસ્તારના માલધારીઓ પોતાના પશુધનને લઈને બનાસકાંઠાના વાવથરા જિલ્લાના દિયોદર ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે। વરસાદના અભાવે લીલા ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત સર્જાતા પશુઓને બચાવવા માલધારીઓએ નિર્ણય લીધો છે। સીમાડામાં ઘાસ ઉગ્યું ન હોવાથી દુધાળા પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો છે, જ્યારે કે તળાવો ખાલી થઈ જતા પાણીની સમસ્યા પણ વિકટ બની છે। હાલ દિયોદર પંથકમાં મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના પશુધન સાથે ધામા નાખી રહ્યા છે અને સ્થાનિક તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। અને અમે અહીંયાથી હાકીને આવ્યા ધાનેરા તાલુકામાં આવ્યો તો કાંઈ સરવા નથી, માલને નથી પાણી પીવા। અહીંયા અમારે ત્યાં નહોતું એવું ને એવું અહીંયા છે, ક્યાંય ગયા તો હવળું નથી। હવે ભગવાન જો ને અસો ઉતરે તો ભલે ને, કે કાંઈ ખેડૂત જો સરકાર સહાય હાલે તો જીવાય ને જીવાય જ નહીં ને। હવે ખેડૂતોને ને માલધારીને બધાને સરકારની સહાય જોવે ને દિયોદર તાલુકાને લઈને બેઠા છો અને વરસાદ નથી, સરવા હવે નેઠ્યું અને વરસાદ હતો અમે જાતા રહ્યા હતા અને દિયોદર તાલુકામાં રોડી ગયા છે। પરિવાર અમારો બધો ભેરો અને ગાયું છે 150 રોડીને બેઠા છે। હવે વરસાદની વાટ જોઈ। સુરેન્દ્રનગર પોલીસ વિભાગે વિશ્વ ડ્રગ્સ દિવસ નિમિત્તે એક અલગ અંદાજમાં જનજાગૃતિ અભિયાન છેડ્યું છે। પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સાયકલ પર સવાર થઈને શહેરના માર્ગો ઉપર રેલી નીકાળી અને નશાના દૂષણ સામે જાગૃતિ ફેલાવી। શહેરના એ ડિવિઝનથી શરૂ થયેલી રેલી દ્વારા યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ સાયકલ રેલીમાં ડ્રગ્સ વિરોધી ડ્રગ્સનું જે દૂષણ છે અને ડ્રગ્સથી જે પણ નુકસાન થઈ રહ્યું છે સમાજમાં, નવયુવાનો જે ડ્રગ્સની અંદર સપડાઈ રહ્યા છે તેને સંદેશ આપવામાં આવે છે કે આ જે ડ્રગ્સના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે અને તેનાથી દૂર રહેવું જોઈએ અને પ્રગતિશીલ ભવિષ્ય તરફ આંખ માંડવી જોઈએ।